હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં રહેશો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ને જો આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા નહીં ને હવે જવાનું છે આપણે જાનમાં. અમારા હાર્દિક ને બધા ચાર થઈ ગયા. હાર્દિક તો આપણે અરવિંદબેન ઘેર જ છીએ. જો અમારા દીદીબેન ચાર થઈ ગયા અને મમ્મી અમારા ભદ્રેશભાઈ જો વરદાદ ને અમે બધા તૈયાર થઈ ગયા તમારી સિવાય. મેં તો ડિસ્કો કર્યો હતો ને એટલે ડિસ્કો જોરદાર કર્યો એ વિડીયો. અને એ ખાસ કરીને મનીષભાઈનો જો ડિસ્કો જોવો હોય ને તો મારા વ્લોગ જોઈજો, એમાં તમને જોવા મળી. એમાં છે અરવિંદભાઈ ચેનલમાં છે. હા, એમાં બધા મળશે. અમે તો હું હવે ઈ નથી એટલે કઈ કટ નથી લેવાની, પણ અરવિંદભાઈ ના ઓલામાં ભદ્રેશભાઈ ના ઓલામાં હશે, જોઈ લેજો. ભૂકા કરી ને કહો અરવિંદભાઈ પણ તાણે દઈ કરતા હાલો હાલો આવી ગઈ ઘરે હવે આ ક્યારે હવે કયો કરશું? હવે એકે અસગર કરજો. નાઈ નહીં તો મામી ઘેરે કડવાની દે. આવું થઈને આવ્યો કે થોડાક તો મેલા થઈ ગયા છે, 2 દીધા પહેર્યા છે, પછી તો દેખાય જ નહીં ભાઈ. ના દેહમાં એમ એવો જ હોય ને. શર્ટ તો રેડી છે, ખાલી પેન્ટ માં થોડુંક વ્હાઈટ હતું ને. રેડી લાવો તો બતાવો. જો રેડી છે, આમાં કોઈ કાઈ દેખાતું નથી મેલા કપડા નહીં. કલર એવો છે. બાકી તો રેડી છે. એના આમાં પક્ષે નાખો રેડી. બીજું હું ધોઈ રેડી હોય આમ, બીજું કઈ ન હોય. મારા ભાઈ ની જેમ છે ને આમ બ્લેક પહેરવા હતા તમારે. આપણે આમાં બેને મેચિંગ નથી. હા, થઈ ગયું. બધે કપલ મેચિંગ કરે, આમાં કેવી મેચિંગ કરે? હા. ને હાર્દિકભાઈ ને છે ને અમારે હાર્દિક અને ફેમિલી મેચિંગ કરે. હા, એ બે આ કાઠી આવે નાય આવ્યો ઈ. હાર્દિકભાઈ છે નાવા નથી ગયા. હાલે હાલે તારે બદલાવું છે? કાઈ નહીં, હાલો. એમ તો ગુલાબી કલર છે બીજો કા સાન હવે છે ને તૈયાર થાય છે. હા, કેટલીક વાર છે હવે? એ રૂપા બેન કેટલીક વાર છે હવે? મેકઅપ કરવાનું બાકી છે. ભાભી તૈયાર કરે છે. જો આમ તો તમને બતાવો કેટલા સરસ લાગે. બહુ મસ્ત હો. આ બધા તૈયાર થઈ ગયા છે. જો કા આપણે કઈ એટલું બધું હોય ને. વરાસાના ભાભી ભાભી થઈ ગઈ તો હા કઈ નહીં, હાલો હવે આપણે છે ને તૈયાર થઈ છે, જવાનું છે હવે જાન લઈ. હા, ક્યાં જવાનું છે? કરસાર જવાનું છે. ઓરસ છે ને એટલે આ તમે વાર લગાડો છો. કઈ નહીં, હાલો આપણે તૈયાર થઈ જાય પછી આપણે ક્યારે થાય છે? હજી ક્યારે થાય? મેકઅપ બધો બાકી છે. આમ જો છોકરા આ તો વન્નાભાઈ 4 થી નાટા મારે, છોકરો તો એમને માટા મારે છે. એને 4 કરો નવરાવો. નહીં, એને ઘર હાંચવા રહેવાનું છે. કાં આવીને ટાટા કહી દે તાર પપ્પાને. તો અમારા ભાઈ 4 થઈ ગયા. તમારા બેન ને કહો થોડી ચીવર રાખે. ગાડી વહી ગઈ, આપણે દાન વહી ગઈ એટલે બધા પબ્લિક એવા બધા બેવા મીને. રૂપાબેન 4 થઈ ગયા. આમ જ હોય, ઘરના નો તાર થાય કામ હોય ને એટલે. ભદ્રેશભાઈ તો આમાં ટાઈટ કો પડે છે અરવિંદભાઈ ને. મજા આવી ગઈ હવે અરવિંદભાઈ ને. મજા આવી ને? આને કે ઘડે કદી પગ દબી ગયો. અમારા હાર્ડવેર હોય બધું ઘણું ખરું ફાવે ને બધું A to Z ફાવે ને. રાહત થઈ જાય. તો ફેમિલી આપણે છે ને લગ્નમાં તો આવ્યા પણ છે ને માંડવે નથી ગયા. અહીંયા છે ને ઉતારે ઊભા થઈ. જો અહીંયા બસ પડી, મોટર પડી છે. દીદીબેન કવરાવે છે ને એટલે અમે નથી ગયા. કા જો કવરાવે છે એટલે ફેમિલી અમે નથી ગયા. જો અહીં મોટર વરરાજાની પડી છે. કા સવારે તો છે ને બહુ કવરાવે છે. એમાં ત્યાં સાયો અહીંયા સારો છે ને એટલે છે ને અહીંયા જ બેઠા છે. તો બધા અહીંયા બેઠા છે. મોટર પડી છે વરરાજાની. એટલે દીદીબેન અમારે જરાય રહેતા નથી એટલે વયું જવું છે ઘરે. આવે જમીન કા લે તો એને દાંત આવે છે. જો દીદી નિષ્કામ બેહાડે. તો જો ફેમિલી હાર્દિક ને પર આ બે રમે છે. અહીંયા જો ટપુડી રમે છે. કા તમારે માંડવે નથી જવાનું? ત્યાં નહીં, આ હવે વરાજાનું લગ્ન છે ત્યાં.
ત્યાં ગરમી થાય કા માણાની એટલે અમે છે ને પવનમાં બેઠા છીએ બધા બેઠા છીએ જો તો ફેમિલી ડીજે આવી ગયું છે હવે છે ને આપણે જવાનું છે માંડવે અત્યારે તો આ ઉતારે છે અહીંયા આ મનીષભાઈ આવે છે ને હાલો હાર્દિકભાઈ લગ્નમાં આવ્યા ને બરફ ખાવ કા તડકો પડે તો કાંઈ નહીં તો હાર્દિકભાઈને બરફ ખાવો છે ઠંડા ઠંડા થઈ જાય ગોળો કમ્પ્લીટ થઈ ગયો કા આવી જાવ બધા ગોળો ખાવા કા શેંગ દાણા જેલી ને એવું બધું નાખ્યું કા મજા આવી જાય કાંઈ નહીં ખાવા માં મજા આવે ને સારું હાલો તો ભાભી હવે જમવા જવાનું છે કા કેટલી ઘડી સાંયે બેઠા કા બહુ મજા આવી આવા લગન હોવા જોઈ તો અહીંયા કેવો સાંયો છે લીમડાના સાંય અત્યાર સુધી બેઠા હતા શિવાનીને લઈને ને સારું હાલો ફેમિલી હવે આપણે જમવા જવાનું છે ભાભીને વહી જવાનું છે ને અમારે ઘરે વહી જવાનું છે આવડા જાય છે ઘરે તો હમણાં કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો કારણ કે સંગીતાબેન ગામડાના અને દેહના મસ્ત મસ્ત બ્લોગ બનાવે છે એટલે ખાસ જોવાનું ભૂલતા નહીં લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી લેજો ચેનલને માંડવાનો છે ને તમને વિડીયો નથી બતાવ્યો કેમ કે માંડવે નથી ગયા હો કા મમ્મી માંડવે ગયા જ નથી હજી કારણ કે છોકરી નાની ગરમી હોય છે એટલા માટે અહીંયા જ બધા બેઠા હતા એમ એટલે અરવિંદભાઈના વ્લોગમાં ને મારા ભાઈના વ્લોગમાં જોઈ લેજો હા માંડવો આવશે એના બ્લોગમાં જોઈ લેજો અમે અત્યારે શું કરીને હું જઈને એમ બધું આવી જાય સંગીતાબેનના બ્લોગમાં હા કાંઈ નહીં હાલો જમી આવી તડકો થઈ ગયો છે તડકો આસ બહુ નથી બહુ લાગતો નથી કા વાદળા સાંય વાદળ સાયો છે સારું છે તડકો નથી હાલો ફેમિલી આવી જાવ જમવામાં શું છે તમને બતાવો જો એ રસગુલ્લા હાથી લઈ લીધો જો આમાંથી હા ને જો આવી ગયા છે ભાભી ખાવા મસ્ત જમવાનું છે ફેમિલી ભૂખી બહુ લાગી છે કાંઈ નહીં હાલો જમી લઈ હા હા જો હાર્દિક ખાય છે જો આખો એ બહુ ભાવે તો ફેમિલી આપણે લગ્નમાં ગયા હતા ને લગ્નમાંથી વહી આવ્યા અને ઘેરે જતા હતા તો આપણે ડાઠા છે ને હાર્દિકભાઈ ઠંડુ પીવું તો ઉભા રહી ગયા કા હાર્દિકભાઈ ફેંટા લઈ આવ્યા દીદીભાઈ ક્વોલિટી ખાઈ ક્વોલિટી ખાવી પછી હવે આ ભાઈ ને તે જો ફેંટા પી લીધી કાંઈ નહીં સોડા પીવે ખાઈ લે ક્વોલિટી મસ્ત ડાઠા લગ્નમાંથી લઈ આવી તો ડાટા મૂકે છે હવે જાય છે આપણે બધા ઘરે ઘેરે જતા હતા ને તો તડકો લાગ્યો ઘડી પોરો ખાઈ લીધો કા હા દીદી બેન હોઈ ગયા છે ઈ જો ગુલ્ફી માટે જાગી ગયા જો કાંઈ નહીં ખબર આમ જો ગુંદા તો જો તમે ઊંધા જોવો ફેમિલી કેટલા આમ જોવો કેટલા ભાઈ આ ગુંદી મોટી છે આમ તો દેખાવ આ જો આવતા વે ટેટી ખાવા મળ્યા કા હા છે લગનમાંથી આવી ગયા પછી નાઈ આવ્યા હા નાઈ આવ્યા ને પછી જો આ ટેટી મળી આ છે ને મુવાથી લાવ્યા હતા મામી હશે ને એટલી ઘડી છે ને હાંસવી રાખી હાંસવી રાખી ખાઈ છોકરાને જવાનું નો દીધી બોલો અમાર હાટુ કા હા મામાને ખાય છે જો અને મામી છે ને એ સા બનાવે છે જો પણ એમ થોડું હોય કાળા ને દેવાની જ હોય ખાવા ઈ કીધું હાર્દિક લાગે ઈ નથી ખાતો જો આ મામી છે ને સા બનાવે છે હાર્દિક ને ખાવાનો છે એને શું ખાવાનું છે હાર્દિક ચા ને પાવ ખાવાનું છે કાંઈ નહીં હાલો ફેમિલી હવે આપણે છે ને
હાર્દિક ના પપ્પા તો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે. આપણે જે ફ્રેશ થવાનું બાકી છે. આ 2 દિવસ છે તો કાંઈ નહીં, હાલો આપણે તે બીજા કપડાં પહેરી લઈએ. લગ્નમાંથી આવ્યા થાકડો ઉતરી જાય અને મસ્ત ફ્રેશ થઈ જાય. હાલો નાઈ આવી પેલા. તો ફેમિલી આમ જો ભામાં છે ને અમારે ભૈજા બનાવે છે. જો મામી છે ને શાખે છે ને મામી છે ને રોટલા બનાવે છે. કા મામી મેં એને કીધું હું રોટલા બનાવું તે કે નહીં તું દીદીને રાખ. હા તો જો મસ્ત મસ્ત રોટલા બનાવી નાખ્યા છે. જો મોટા મોટા છે તાવડીના. હું ભૈજું ટેસ્ટ કરતો હતો. આ છે ને ભૈજું મારા મામાને છે ને બહુ મસ્ત ભૈજા આવડે હો, 1 નંબર. કા દુકાને મળે ને એની કરતા હારા છે. હા આપણે સુરત મળે ને. હા એની કરતા તું સાઈડ તો ઠરી ગયેલું લાવ હાલો સાકીને કહેતો મસ્ત હો. તને ઓલા ગાંઠિયા ખાઈ એવા પૂછો. હા જો છે ને જો એટલો ડોયો છે આમ જો એટલા ભૈજા બની ગયા છે. આજે ભૈજા ખાવાની મજા પડી જવાની છે. હાલો ફેમિલી આવી જાઓ. કોને કોને ભૈજા ભાવે છે એ ખાસ કોમેન્ટમાં કહી દેજો. અમારે તો આજ ખાવાના છે. બોલો. તો ફેમિલી છે ને મામાએ ભૈજા બનાવી નાખ્યા છે અને મસ્ત મસ્ત ખાવા બેસી ગયા છે. આવો બધા ભૈજા ખાવા. અને છે ને ભૈજા કોને ભાવે છે કોમેન્ટમાં કહેજો અમને. તો જો મામાએ મસ્ત મસ્ત ભૈજા બનાવી નાખ્યા છે. જો આ છે ને તગારું ભરીને આખા બનાવ્યા હતા. બધાને વેચી દીધા. જો એક ડીશ જો મામા ખાવા બેસી ગયા છે. જો કાળાભાઈ ભૂલાભાઈ મામી છે ને બધાને આપે છે પીરસે છે. જો એક ડીશ પૂરી કરી નાખી. જો તમે એક ડીશ ભૈજાની પૂરી કરી નાખીને બીજી ડીશ લીધી. હે તો હાર્દિકભાઈ કેટલી ડીશ પૂરી કરી? હાર્દિક કેટલી ડીશ પૂરી કરી? એને છે ને આ એમ કીધેલું છે કે આ તારા એટલા પૈસા પૂરા કરવાના છે. એને ગણીને આપ્યા છે એમાંથી પૂરું ન થાય એમ ઓછું બધા પૂરા કરવાના છે. કાળાભાઈ તમારે કેટલા રહ્યા? 4 રહ્યા છે. હાર્દિકભાઈ તમારે કેટલા રહ્યા? એ 2 રેસ કરે છે. એ કહે કે કોણ પેલા પૂરું કરી જાય. જો આ 2 અહીંયા બેઠા છે અને ભોલાભાઈ અહીંયા બેઠા છે. કેમ ભોલાભાઈ પૂરું થઈ જાય? જો હાલો આવી જાવ ફેમિલી પૈસા ખાવા. જો બધા ખાય છે. મામી બધાને આપે છે. સારું હાલો ખાસ કરીને ફેમિલી ભજીયા કોને કોને ભાવે કોમેન્ટમાં જણાવજો. ને વાડિયા ભજીયાનો પ્રોગ્રામ કરવાની કેવી મજા આવે પાછા કોમેન્ટમાં કહેજો. તો સારું હાલો વિડીયો ગેમ હોય તો એક લાઈક કરી દેજો અને ચેનલમાં પહેલી ફેર હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. સારું હાલો એક મળીએ નવા વિડીયો સાથે. ત્યાં લગન બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, બાય બાય.